બોર્ડનું પરિણામ જાહેર થાય ત્યારે આખું શહેર માર્ક્સ ગણતું હોય છે, પણ કોઈ એ બાળકના ધબકારા નથી ગણત. આપણે ત્યાં રિઝલ્ટ એ શીખવાની પ્રક્રિયાનો અંત નથી, પણ એક સામાજિક પ્રતિષ્ઠાનો જંગ બની ગયું છે. જો પરિણામ સારું આવે ને તો મીઠાઈ વહેંચાય, પણ જો ધાર્યું પરિણામ ના આવે તો ઘરના ખૂણામાં બેઠેલું બાળક પોતાની જાતને નિષ્ફળ માની લેશે. જે માર્કશીટ પર કલમ ચાલે છે એ તો માત્ર કાગળ છે, પણ જેની આંખમાં આંસુ છે એ જીવંત ભવિષ્ય છે. કોઈ કાગળનો ટુકડો એ નક્કી નથી કરી શકતો કે તમારા સંતાનમાં કેટલી ક્ષમતા છે. વાલી તરીકે આજે તમારે એક નિર્ણય લેવાનો છે. જો પરિણામ ઓછું આવ્યું હોય ને તો એને લેક્ચર નહીં, પણ તમારા ખભાની જરૂર છે. સાયકોલોજી એવું કહે છે કે નિષ્ફળતાના સમયે મળેલો સાથ સફળતાના સમયે મળતી વાહવાહી કરતાં 100 ગણો વધુ શક્તિશાળી હોય છે. તમારા સંતાનને એ અહેસાસ કરાવો કે આ એક સ્ટોપ છે, કોઈ ડેસ્ટિનેશન નથી, અને જિંદગીની પરીક્ષા તો હજી બાકી છે. અને એ પરીક્ષાઓમાં માર્ક્સ કરતાં મનોબળ વધારે કામ લાગે છે. માર્કશીટ પરના આંકડા તો સમય જતાં ઝાંખા પડી જશે, પણ આ મુશ્કેલ ક્ષણે તમે જે વર્તન કર્યું હશે ને એની છાપ એના મન પર આજીવન રહેશે. વિચારજો કે તમારે એને માર્ક્સ અપાવવા છે કે એક માણસ બનાવો છે. વિચારજો. ફરીથી મળીશું.